ગમી તો આ અનબોક્સિંગ કરી નાખ્યું રોટલાનું. ભગતે અમારે અનબોક્સિંગ કર્યું છે. શેરડી આવી છે મિત્રો, તો ઘેર પેલા કાળી શેરડી ઈમાં નીકળ્યું તો ઇનામમાં નીકળ્યું. આ ડબ્બો ખાતર લઈને આમાં વચલી આડે ને એમાં જવાનો. ઉપલો ભાગ પી ગયેલો છે કારણ કે અહીંથી આમાં ખાતર જવા દઈએ તો આ એક ક્યારામાં ખાતર વધી જાય. કિલો 2 કિલો કપા હારી ગયા છે. અહીંયા ઠેઠીને માળો બનાવ્યો છે. માતાજી મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ આપણે વ્લોગ ચાલુ કર્યો છે 4 વાગ્યે, સાંજના 4 વાગ્યે વ્લોગનું કામ ચાલુ થયું કારણ કે સવારમાં ટાઈમ નહોતો મળ્યો. પાણીનું બધું કામ એવું ભેગું હારે થઈ ગયું હતું એટલે સવારે નથી ચાલુ કર્યો. અત્યારે જો ખાતરની થેલીનું અનબોક્સિંગ થઈ ગયું છે. થેલી તોડી નાખી છે અને પાણી ચાલુ કરી દીધું છે. અત્યારે તો લાઇટ વહી જશે એટલે મોટર બંધ છે. અહીંયા કણે આપણે રચકામાં ચાલુ કર્યું હતું પાણી. અહીંયા લાઇટ વહી જશે એટલે મોટર બંધ છે. હા, ડોલ ભરીને એક મૂકી દીધી છે ખાતરની. આ ડબ્બો છે, આમાં બે ડબલા રહ્યા ને આ નાખી દેવાના. 2 થી 2.5 ડબલા આમાં નાખી દેવાના અને ડબ્બો પાણીનો ભરી દેવાનો. એટલે આમાં હાલ્યું તો આમાં જવા દેવાનું પાણી. અત્યારે તો જો આ ખૂટી રહ્યો છે, પછી લાઇટ આવે ને એટલે પાછો ભરવાનો છે. લાઇટ ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી. ઘડીક વાટે બેસવી, આવે એટલે ચાલુ કરી દઈશું. જો આમાં અહીંથી પાણી વીઆયું. પાળી હાવ પોછી છે ને એટલે અહીંયાથી પાણી એન કરવી આવ્યું. અહીંયા વીઆયેલું છે. હવે લાઇટ આવે એના વાટે રહેવી. લાઇટ આવે એટલે પછી પાછું ચાલુ કરી દઈશું. મિત્રો, આપણો કપા રહ્યો ને ખીલકોડા હારી બાવળા ઉપર માળો બનાવી નાખ્યો છે. કિલો 2 કિલો કપા હારી ગયા છે. અહીંયા ઠેઠીને માળો બનાવ્યો છે. અહીંયા નો હેઠો ઉતરે નો કાંઈ થાય, બધો હારી અહીંયા લઈ ગયા છે. અડધો જ્યાં વિશે ટીંગાઈ રહ્યો છે. ઠેઠ માથે ઠેઠ બાવળા ઉપર ઠેઠ માળો બનાવ્યો છે. અહીંયાથી નદી પડે નહીં, પવન આવે ને તો પડે. અહીંયાથી હારી ગયા ટાઈટને હુવા લઈ ગયા છે. ટાઈટ બાઈટ વાય નહીં ને એટલે ઠેઠી માથે લઈને લાઈટ આવી ગઈ છે ને મોટર ચાલુ કરી દીધી છે. જો આ ડબ્બો ખાતર લઈને આમાં વચલી આડે ને એમાં જવાનો. આ ઉપલો ભાગ પી ગયેલો છે કારણ કે અહીંથી આમાં ખાતર જવા દઈએ તો આ એક ક્યારામાં ખાતર વધી જાય. એટલે ખાતરની ડોલ લઈને અમે વચ્ચે ધોરિયો છે ને ધોરિયા જવાનું છે. એટલે ધોરિયા જઈને એ સાઈડમાં વચ્ચેથી પાઈ દઉં ને એટલે નીચેના ક્યારામાં હાલ્યું જાય. કારણ કે આ એકના એક ક્યારામાં ખાતર જાય એટલે એ જેટલો ભાગ પીવે ત્યાં ખાતર કેટલું થઈ જાય ને એટલે આ રજકાને વધી જાય. એટલે એ ભાગ પહેલાં પાઈ દેવી અને આ ઉપલો ભાગ પી ગયો. એટલે આ ભાગનું કામકાજ પતી જાય ને એટલે કાલ પાછું જાહેરમાં ને એમાં વળે પાણી. એટલે એટલા ભાગમાં ડોલ નહીં લઈ જઈએ ને અહીંયા જઈને ડબ્બો ભરી નાખી. જો આ ખાતર નાખીને પાણી ચાલુ કરી દીધું છે. આ ડબ્બામાં ખાતર નાખી દીધું અને ભરી વાળ્યો છે અને પાણી ચાલુ કરી દીધું છે. આમાં નાખ્યા 3 ડબલા ખાતરના નાખ્યા અને બાકી આખો પાણીનો ભરી દીધો. જો આ કેરામાં લગભગ આનેથી ને જે 3 કેરા, મારા અંદાજે 3 તો ન થાય, આમાં 2 થશે. એના 2 કેરા જાય એટલે 1.5 ડબલું ખાતર પીવે એવું થાય. 1.5 ડબલા જેવું થાય. નાખવી તો એવું જ જાય, નાખવી તો 2 ડબલા જાય ને પાવી તો 1.5 ડબલું પીવે. એટલો એવું ખાતર જાય એમાં. એટલે લગભગ 1 ડબ્બો પીશે જ્યાં લાઇટનું નીચી નહીં. આજ સવારની લાઇટ કાપવાનું ચાલુ જ છે. અત્યારે દીધી છે લગભગ 2 કલાક 1.5 કલાક 2.5 કલાકની બાકી છે. રેવી ક્યાં લગીને રહે છે જોયું ત્યાં લગીને વાળીશું.
એક વસ્તુ બતાવું જો આ લસણ છે આ લસણમાં રખ્યા શું લેવા નાખે તમને કોઈને ખબર હોય તો કહેજો મને તો નથી ખબર આમાં જો નીંદી નાખી દીધી છે શું લેવા નાખતા હોય એ કંઈ ખબર નથી આપણે કોઈને પૂછ્યું નથી એટલે નથી ખબર પડશે તો વાત અલગ નકર તો જો પાણી આ પહોંચ્યું છે એક નાખું ને બે ત્રીજા ઓલે એ પી જશે એટલે તો એ રખ્યાનું કામકાજ પૂરું થઈ રહે ત્રીજું નાખવું પડશે એટલે એ પાણીમાં પી જાય પાણી પી જાય એટલે રખ્યા ખોઈ જાય જરાક તમને ખબર હોય તો કોમેન્ટ કરજો શું લેવા નાખે અત્યારે જો દી આથમી ગયો હે એટલો રહ્યો આથમી જાય એટલે અંધારું ફાઇનલી મિત્રો મોટર બંધ કરી દેવી કારણ કે લાઇટ તો જે ગઈ નથી અમે વાગી ગયા છે 8 એટલે મોટર બંધ કરવા આવ્યા જેવી એટલે મોટર બંધ કરીને ઘરે ભાગી દઈશું કારણ કે પાણી બંધ કરી દીધી છે કેમ થઈ ગયો છે જાજો અંધારું થઈ ગયું છે એટલે અમે ઘરે વ્યા જેવી લાઇટ તો જે રીક્ષે લગભગ તમે ક્યાં લગીને રહ્યા કાંઈ નક્કી નહીં જે જો સામે ગલોપ થાય છે જે તો કલાક જેવી રહે તો ભલે નક્કી નથી કેટલું રહે ગલોપ જે થાય છે તો આપણે જે સંપલને બધું ગોતવાનું છે અંધારા કંઈ જડશે નહીં એટલે ફટાફટ સંપલને ગોતીને ભાગી દેવી ઘરે સંપલ ગોતીને કમ્પ્લીટ થઈ ગયા સંપલ પહેરી લીધું છે જો આ ખીલે નીણ નાખવાની હતી એ બધી નાખી દીધી છે બધી ખીલે કારણ કે સવારે ફેરવવાના રે સવારે નાખવાની નહીં અત્યારે નાખી દીધી હોય ને એટલે સવારે ખાલી ફેરવવાના રહે હવે નીણ નાખવાનું ન રહે જો સંપલ પહેરીને પાંચે ચડાવેલા હતા પાંચે ઉતરી નાખી અને સીધા વન ધવાય ઘરે કમ્પ્લીટ થઈ ગયા છે અને સીધા મળવી ઘરે જઈને ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે મારા ભગત ભાગ લઈને વિયાયા હે ભાગ દેવાના હે લાવ ખાવાનો હે ખાવાનો હે કઈ બાજુ હા એક જો બીજી ભાગ લઈને આવી છે કન્ટિન્યુ દુકાને આખોથી ચાલુ જ રહેવાનું ઈમાં નીકળ્યું તો ઇનામમાં નીકળ્યું પેપી છે એ પેપી આ વઈ ગયો આમાં ભાગ દેખાણો આ ગીરી ગયું તો આ આડું વઈ ગયો એ ક્યાં જવું હે બારું નીકળ શેરડી આવી જાય મિત્રો તો ઘેર પેલા કાળી શેરડી આનો ઉપાડ તો અત્યારે નહીં થાય હવે ખાવાય નહીં અત્યારે નહીં ખાવી અને આ અમારા લોકો બાજવાનું કામકાજ ઉપાડે છે હા જો પાડ્યું કૂદકા મારીને જો પડદો તોડીને હેઠો નાખ્યો છે આને એ કેમ તોડ્યો તોડ નાખ્યો ને તે તોડ્યો આ બેન કાંઈ ધંધો જ નથી બાજ્યા સિવાય આખોથી બાજવાનો ધંધો જ છે બીજો ધંધો જ નહીં કાંઈ આ તને ભલે બાળ આવી ગયું છે બાજવાનો ધંધો કરવાનો અને આને ખાખા ખોળિયા ચાલુ રાખવાના ખુદી એ ક્યાં જવું ખાખા ખોળિયા કરીને હે ખાખા ખોળિયા ચાલુ રાખશે આખો દી આ અને આને બળ આવી ગયું આજ ખાવામાં તો આજ નવી વાનગી બની ગઈ છે આવું છે આ ઉખડે છે નવી વાનગી બની ગઈ શું છે અને આ વખત અમારે તો જ્યાં જાવ ત્યાં વ્યૂ આવવાનું ખાવાનું ગમી તો આ અનબોક્સિંગ કરી નાખ્યું રોટલાનું ભગતે અમારે અનબોક્સિંગ કર્યું છે એ રોટલાનું અનબોક્સિંગ કર્યું એને જો થોડું કાલું દોય ગણેશશ્રી આવી ગયા શિષ્યન લઈને આવડે એકડા આવડ્યા નો આવડ્યા હા અમારો અનબોક્સિંગ ને પાછી બધી ખબર હોય ને શું કહેવાય એમ એટલે એ અમે પાછા બીજા રાખે સલાહ દઈએ વાસવા રસોઈ વાળા બનાવતે અમારે
ઉપાડ લેવું હે ખાવાનું ચાલો મિત્રો ફટાફટ ખાઈ લેવી. ચાલો મિત્રો આજનો વ્લોગ પૂરો કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં.